રેલવે મુસાફરો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 26 ડિસેમ્બરથી લાંબા અંતરની મુસાફરી પર મોંઘવારીની અસર જોવા મળશે। કલ્પેશભાઈ બારોટે જણાવ્યું હતું કે ભાવ વધારો કરવાથી લાંબી મુસાફરી કરવાવાળી સામાન્ય જનતાને ખૂબ મોટી અસર પડશે અને સરકાર ઉપર આક્ષેપો પણ કર્યા હતા। જો કે રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 215 કિલોમીટર સુધીની મુસાફરી માટે સામાન્ય શ્રેણીના મુસાફરોને રાહત આપવામાં આવી છે અને અહીં કોઈ ભાડા વધારો નહીં થાય, પરંતુ તેનાથી વધુ અંતર માટે સામાન્ય શ્રેણીમાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો અને મેલ એક્સપ્રેસ ટ્રેનોના નોન એસી તથા એસી કોચમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો ભાડો વધારવામાં આવ્યો છે। આ મુજબ 500 કિલોમીટર નોન એસી મુસાફરી માટે મુસાફરોને લગભગ 10 રૂપિયા વધારાના ચૂકવવા પડશે। આ નિર્ણયથી રેલવેને અંદાજે 600 કરોડ રૂપિયાની વધારાની આવક થવાની શક્યતા છે। ભાવ વધારો કરવાથી ગરીબ તબક્કાના લોકોને સીધી અસર પડશે તેવું પૂર્વ સભ્ય ZRU વેસ્ટર્ન રેલવેના કલ્પેશભાઈ બારોટે જણાવ્યું હતું। રેલવેમાં ભાવ વધારો થયો છે, શું કહેશો આ બાબતે? કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય ZRU છે વેસ્ટર્ન રેલવે। આજથી જે રીતે રેલવેમાં ભાડું વધારવામાં આવ્યું છે કે 1 કિલોમીટર પર 1 પૈસા અને એસીમાં 1 કિલોમીટર 2 પૈસા, વર્ષે દારે પેસેન્જરોના ખિસ્સામાંથી સરકાર 600 થી 650 કરોડ રૂપિયાનો લૂંટ આ પ્રજા પાસેથી લઈ રહી છે। અને જે રીતે ગરીબો માટે ટ્રેનમાં બેસવાનું, પ્લેનમાં બેસવાનું એક સપનું છે, આવનારા દિવસોમાં આ જ રીતની જો સરકારનો વહીવટ રહેશે તો મને એવું લાગે છે કે ટ્રેનમાં પણ બેસવું પેસેન્જર માટે એક સપનું થઈ રહેશે। અને જ્યારથી સરકાર આવી છે કોઈને કોઈ માને ભાવ વધારો કરે છે, એની સામે જે સુવિધા પેસેન્જરને આપવી જોઈએ એ કોઈપણ પ્રકારની સુવિધા ટ્રેનમાં આપવામાં આવતી નથી, માત્ર સરકાર લૂંટવાનું કામ કરી રહી છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। આનો ખર્ચ મુસાફરોની સહુલત માટે થશે એવું કહેવામાં આવી રહ્યું છે। સરકાર તો બધી વાતો કરે છે, પણ તમે આજે પણ તમે જો કે કોઈ સુવિધા ટ્રેનમાં નથી। સરકાર જે ભાવ વધારો કરી, જે આર્થિક ફાયદો સરકાર લઈ રહી છે એનો ફાયદો સીધો સરકારની જાહેરાત માટે રેલવે પ્રશાસન કરશે એવું મારું માનવું છે। આજે પણ તમે જો કે સરકાર પર કોઈને ભરોસો નહીં, ટ્રેનમાં જે ટોયલેટ હોય એમાં પણ ડબલા બાંધેલા આવે છે, તો કઈ રીતે એ લોકો સુવિધાની એની વાત કરે છે? માત્ર સરકાર પોતાના આર્થિક ફાયદા ખાતર આ ભાવ વધારો કરી રહી છે, એની સામે પેસેન્જર કોઈ આનો ફાયદો નથી। મોંઘવારીની કેટલી અસર લોકોના વેઠવા પર પડશે? આની ખૂબ જ મોટી અસર મુસાફરો રહેવાની છે। એવું નહીં કે આની અસર લાંબા, આજે ગુજરાતમાં પણ આપણે ભાવનગર જવું હોય કે અમદાવાદ જવું હોય તે બી 100-200 કિલોમીટરની પરની મુસાફરી થાય છે, એટલે પેસેન્જરોને આનો ખૂબ જ મોટો નુકસાન થશે આ ભાવ વધારાના કારણે। સરકારે આ બધું વિચારવું જોઈએ। ભાવ વધારોની સાથે વાંધો નથી, એની સામે તો પેસેન્જર સુવિધા પણ આપો તો કોઈ વાંધો નથી।